પર્વની પૂર્વે સંધ્યાએ નીકળી મશાલ રેલી અને તિરંગા યાત્રા. લાયન્સ ક્લબ અને વહીવટીતંત્ર દ્વારા મશાલ રેલી અને તિરંગા યાત્રાનું કરાયું આયોજન. દેશના શૂરવીરો અને દેશના શહીદ જવાનોને મશાલ રેલી સમર્પિત કરવામાં આવી. મશાલ રેલી અને તિરંગા યાત્રા ધોરાજી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વહીવટીતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક આગેવાનો, રાષ્ટ્રીય આગેવાનો, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને ધોરાજીવાસીઓ જોડાયા હતા. રિપોર્ટર નયનભાઈ રાવરાણી. આજે ધોરાજીમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ લાયન્સ ક્લબ ધોરાજી અને ધોરાજી તાલુકા વહીવટી દ્વારા વિશાળ ભવ્ય મશાલ સરઘસ અને સાથે સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને લોકોએ ધોરાજીના નગરજનોને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ધ્વજ, આ આપણો રાષ્ટ્ર ધ્વજ, આ આપણો તિરંગો એ આપણે બધાને એક સૂત્રતામાં બાંધે છે અને નેશન ફર્સ્ટની ભાવના દરેકમાં પ્રગટ કરે છે. નેશન ફર્સ્ટની ભાવના પ્રબળ થાય છે અને આજે આ શુભ પ્રસંગે સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. યાત્રા કેટલી લાંબી હતી અને કેટલા જણા જોડાયા હતા? યાત્રા લગભગ 1 કિલોમીટરથી વધારે લાંબી હતી અને મને એમ છે, હજી આંકડા અમે લઈએ છીએ, લગભગ 4-5 હજાર લોકો આમાં જોડાયા. તમામ સંસ્થાઓ, તમામ ધાર્મિક સંસ્થાઓ, NGO, તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, દરેક સ્કૂલો બધાએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. અરે નીલુભાઈ અમીન. નેશન ફર્સ્ટ હેઠળ દર વર્ષે આપણે લાયન્સ ક્લબ મશાલ રેલીનું આયોજન કરીએ છીએ. આ વર્ષે આપણે મશાલ રેલી પ્લસ તિરંગા યાત્રાનું ભેગું આયોજન કરેલું. એમાં બધી સંસ્થાઓ અને દેશપ્રેમી જનતા જોડાઈ હતી. ભગવતસિંહજી હાઈસ્કૂલથી ગેલેક્સી ચોક થઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ પુતળા સુધી મિનિમમ 2 થી 2.5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા બની હતી અને એમાં બધા લોકોએ ભાગ લીધો. એ બદલ લાયન્સ ક્લબ ધોરાજી બધાનો ખૂબ ખૂબ આભાર માને છે. જય હિન્દ.